અમારે હોય ગામના જ્યારે પરિસ્થિતિ કરી ત્યારે રસ્તો બંધો ત્યારે માં ચામુંડા ત્યાં તકલીફ પડી માં પૂરી માં ત્યારે માં ચામુંડા હાજર ભૂલી ગઈ માંડલા ગામમાં જાઉં બેઠી ગયો તારું કામ બધું તકલીફ દૂર કરી દે જા રવિવારનો દિવસ હતો અને થયું કે ચલો આજે ત્યારે અમે અમારા એવા માંડલા જતા આવીએ તો મિત્રો આજે અમે ત્યારે આવી ગયા છીએ માંડલા મારું સાસરું થાય જે કાંકરેજ તાલુકામાં આવેલું ગામ છે બહુ જ વિશાળ ગામ છે સારું એવું ગામ છે તો કાંકરેજ તાલુકાના માંડલા ગામમાં પ્રવેશતાની સાથે જ અમારા સસરાના ઘરે સરસ એવું માઠ છે એવું માઠનો વ્યૂ છે બહુ સરસ જૂનો પૌરાણિક માઠ છે મિત્રો અને તે માઠનો પ્રવેશતાની સાથે જ એવા અમારા રાવળ દેવીની માં જોગણી માના દર્શન કર્યા મિત્રો રાવળ દેવની માં જોગણી માના દર્શન કર્યા ધન્યતા અનુભવી માં જોગણી અમારા ઝોપાની રખવાળું છે અને મારા ઝોપાનું રખવાળું દેવી માં જોગણી માના લાઈવ દર્શન કર્યા તમે પણ કરો અને માની અંદર પ્રવેશતાની સાથે જ માં જોગણી બેઠા છે માં જોગણી માના દર્શન કર્યા મિત્રો ત્યાંથી અમે નીકળ્યા જો અમે આ અમારી ગાડી લઈને આવી ગયા છીએ જે ઇકો છે અને જે ચામુંડા માના દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો જ્યારે મિત્રો અમે મોડલા આવ્યા ત્યારે અમને તો ઓચિંતા જ એક સરપંચ મળી ગયું અમે મોડલા આવ્યા ત્યારે અમારા સાધુ એવા શંખેશ્વર નિવાસી શ્રી રસિકભાઈ હાજર હતા તેમને મળે અને એકદમ આનંદ થઈ ગયો રસિકભાઈ જય માતાજી મજામાં હા આનંદ આવી ગયો અને અમે બંને હાડું મળ્યા અને આજે અમે એકદમ એકબીજાને ઓતપ્રોત થઈ ગયા કે અમારા હાડું મળ્યા અમને આ પ્રદીપભાઈ અમારા મોટા હાડું છે હું અમે નાના હાડું છું મારું નામ શંખેશ્વર જ્યારે કોઈ બાજુ આવો ત્યારે પધારવા નમ્ર વિનંતી છે મિત્રો શંખેશ્વર એક એવું ગામ છે કે જે આખા ગુજરાતભરમાં પ્રખ્યાત છે કે અહીંયા જૈનોનું મોટા મોટા દેરાસરો આવેલા છે વિહારધામ આવેલા છે અને ત્યાં તમામ લોકો સુખી જ છે કારણ કે દાદાની મહેરબાની છે લોકો બહુ ભક્તિમય છે અમારા હાડું આ હાલતમાં અત્યારે જે છે તો તેઓ પણ દર રવિવારે માતાજીના ઉપવાસ કરે છે ને અમે તેમને પણ મળીને આનંદ થઈ ગયો અમારા હાડું શંખેશ્વરમાં જજો મિત્રો તો તેમને સારી એવી જીરું વરિયાળીની દુકાન છે મુકેશ જૈન સ્ટોર જે શંખેશ્વરમાં દિરાસરમાં ઢાળ ચડતા જ મેન દિરાસરની બાજુમાં એક્ઝેક્ટ મિત્રો બહુ જીરું વરિયાળી મુખવાસની દુકાન છે બહુ ભવ્ય દુકાન છે તેઓ તમને રિટેલ અને હોલસેલ ભાવે પણ તેઓ વેપાર કરે છે મિત્રો હોમ ડિલિવરી પણ કરે છે મિત્રો બહુ સરસ મજાનો તમને તેઓ જશો તો તમને તમારી આગતા ક્ષમતા પણ સારી કરશે મિત્રો અને ત્યાંથી અમે બંને સાડું ભેગા મળે માં ચામુંડા માના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ છે માં ચામુંડા માનું ધામ મોંડલા મિત્રો જગતજનની માં ચામુંડામાં કે જેઓના લોકો અપાર શ્રદ્ધા વિશ્વાસ રાખે છે ચામુંડામાના દર્શન મિત્રો ચામુંડામાના બેસના ઊંચા કોટડા ચોટીલા ગબ્બર ઉપર જ છે પણ આ ચામુંડામાં એક એવા માતાજીના બેસના કર્યા છે જે માતાજી મકાનની ઓસીમાં બેસના કર્યા છે કંઈક ઇતિહાસ જોડાયેલો છે ચામુંડામાનો આ મંદિરનો ભવ્ય ઇતિહાસ છે મિત્રો ઘણો બધો ઇતિહાસ સંકળાયેલો છે તેને આપણે વાત કરીશું જેટલી અમને ખબર છે તેટલી વાત કરીએ તો મિત્રો તમે પહેલાં સૌ પ્રથમ તો આ માતાજીના દર્શન કરો દીવાની જ્યોત અખંડ જ્યોત ચાલુ છે જો મિત્રો આ ચામુંડામાં તેનો ઇતિહાસ મિત્રો તમને એક વાત કહી દઉં આ ચામુંડામાનું મંદિર જે મકાનની ઓસરીમો છે હા મિત્રો તમને એમ થશે કે મકાનની ઓસરીમો હા મિત્રો મકાનની ઓસરીમો આ ચામુંડામાનું ભવ્ય મંદિર છે એમ કહેવાય છે કે મિત્રો આજથી રસિકલાલ તમને કદાચ ખબર હોય તો 100 વર્ષ આસપાસ થઈ ગયા છે એટલા થઈ ગયા કે એ સમયે અમારી પુરીમાની ભક્તિની તમારા ચામુંડામાં મિત્રો પુરીમાં અમારા સ્વર્ગસ્થ પુરીમાં કે જેમને સ્વર્ગસ્થ છે લગભગ 2018માં 1/4/2018 ચૈત્ર સુદ પૂનમની સાંજે જો સ્વર્ગસ્થ થયા છે અને તેમની ભક્તિમાનામાં ચામુંડામાં જે છે જે સામે જે મંદિર દેખાઈ રહ્યું છે કે તેમની ભક્તિની ચામુંડામાં છે મિત્રો
એમ કહી શકાય અમે જાણીએ ત્યાં સુધી કે આજથી 100 વર્ષ પહેલાં ઘરની પરિસ્થિતિ બહુ જ વિકટ હતી. વિકટ પરિસ્થિતિ હતી બહુ. અને જ્યારે નડાબેટનો જે રસ્તો છે ત્યાં એ લોકો ખોદકામ કરતા હતા. હા હા એ લોકો ચોકડીઓ ખોદતા. નડાબેટનો જ્યારે પણ રસ્તો બનવાનું ચાલુ હતું, નાણાબેટનો રસ્તો નડાબેટ જે છે મંદિર એ રસ્તા ઉપર કામ ચાલુ હતું. હા એ વખતે આ પુરીમાં અને એના પરિવાર બધા લોકો ચોકડી ખોદતા હતા, માટી કામ કરવા માટે માટી કામ કરતા. એ રસ્તો બનાવવામાં આજે આ નાણાબેટનો જે રસ્તો છે જે શું કહેવાય જે રણમો જે બન્યો છે જે સોગલની નડાબેટ રસ્તો જાય એ રસ્તો બનાવવાની અંદર ચોકડીઓ ખોદતા. એ આ અમારા પુરીમાં અમારા સાસુના કહેવાય, હા. એ લોકો ત્યાં મહેનત કરતા હતા. ત્યારે એમની પરિસ્થિતિ બહુ વિકટ હતી, બહુ ખરાબ હતી. પણ જ્યારથી ના મોડલામાં આવ્યા, આ માતાજી ચામુંડામાં મળ્યા, પ્રગટ થયા, એ પછી આ થોડી વેળાવરી કે આ ભગવતીની ચામુંડાની દયા, દયા છે, એની મહેરબાની, મા મેલડીની દયા, ભગવતીના આશીર્વાદથી ને આટલે આગળ પ્રગતિ અત્યારે વધ્યા છીએ અમે લોકો. બહુ મહેનતથી. આનંદમાં છે, બહુ પણ આ- સક્ષમ છે. આના પ્રતાપ સરકારથી વધ્યા છીએ. ચામુંડામાનો પ્રતાપ છે. એનો પ્રતાપ. તમે તો દર રવિવારે માં ચામુંડામાં એના લોકો દર્શન કરવા આવે છે. અમે પણ અત્યારે આવી ગયા છીએ અમારા સાધુમાં. આ બધું મારા લોકો માતાજીના દર્શન કરવા આવ્યા છીએ અને માના દર્શન કર્યા. રસિકલાલ મારા સાધુ જે માતાજીનો ઇતિહાસ વિશે વાત કરી તેમાં એવું પણ મને જાણવા મળ્યું રસિકલાલ કે એ સમયે ત્યાં કંઈક એવો સમય બન્યો અને ત્યાં અમારા સ્વર્ગસ્થ બા પુરીમાં પુરીબા અને સ્વર્ગસ્થ બા મારા બાપુજી કહેવાય, સસરા કહેવાય કે જે પરબતબા, તેમને કંઈક શરીરમાં દુખાવો થયો અને કંઈક તો ચામુંડામાને યાદ કરે એવું કંઈક જાણવા મળેલ છે કદાચ એવું એવું કંઈક સાંભળ્યું છે. સાંભળ્યું છે અમે. અને ત્યાં માં ચામુંડાએ કીધું કે તમે હું તો તમારા ઘરે બેઠી છું અને કંઈ મારી પૂજા અર્ચના કરજો. આ જ્યારે આ જમીન લીધી ત્યારે આ 5 ઈંડાનું મંદિર હતું, નાનું હતું. નાનું મંદિર હતું. એ લોકો જમીન લીધી મારા સાસુમાં, મારા સસરાએ. ત્યારે એ લોકો અહીં નીકળી ગયા. 5 ઈંટું હતી અને અમને પણ ખ્યાલ હતો મારા સાસુમાને આ શેનું મંદિર છે, શું છે, શું કાંઈને ખબર નથી. પછી આપોઆપ પ્રગટ થયા માતાજી, એમાં સાસુમાને મળ્યા, આપોઆપ સ્વપ્નાની વાત કરી, પછી આ પ્રગતિ થઈ, આ મંદિર બનાવ્યા પછી. અને આ જીવન અમારે પૂરીમાં માતાજીની ભક્તિ કરી. આ જીવન આ જીવન સવારમાં વહેલા 4 વાગે 5 વાગે ઉઠતા અને ઉઠતાની સાથે જ માતાજીની માળા કરતા, પહેલા એની ભક્તિ કરી 100%. દીવાબત્તી કરતા, માળા કરતા, માળા કરતા, એની શિયાળની ઢાળ હોય તો નાતા, એનું તપ કરતા, તપ કરતા, ઉપવાસ કરતા, એનું રટણ કરતા, ભક્તિમય જીવન. ભક્તિમય જીવન. અને તેનો પ્રતાપ આજે છે. એના પર અત્યારે એમના છોકરાઓ ઈશ્વરભાઈ રાવળ, ઈશ્વરભાઈ રાવળ અત્યારે ખૂબ જ સુખી છે. સુખી છે. પ્રગતિ પણ કરી પ્રગતિ પણ છે. સારી છે. એ આમાં ચામુંડાના પ્રતાપ. તો મિત્રો આવો તમે પણ મા ચામુંડામાના દર્શન કરો. ફરી મળીશું આવી રીતે નવા વ્લોગમાં. તો મિત્રો અમારા આવા ધાર્મિક વિડીયોના દર્શન કરવા માટે અમારી ચેનલ સિબુત્ર જોગણી 64 લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી ફરી મળીશું નવા વ્લોગમાં. બોલો જય ચામુંડામાં, જય સિબુત્ર જોગણીમાં.